નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ડિજિટલ. હું છું ખુશાલી. નજર કરીશું ટોપ ન્યૂઝ પર. ટ્રમ્પે નાટો શિખર સંમેલનમાં કહ્યું કે ઈરાન સાથેનું યુદ્ધ વિરામ સમાપ્ત થયું, હવે સમાધાન નહીં કરીએ. અમેરિકાએ 80 ટાર્ગેટ પર હુમલો કર્યો. સેન્સેક્સ 20 મિનિટમાં 1000 પોઈન્ટ ઘટ્યો. યુએસ ઈરાન યુદ્ધ વિરામ સમાપ્ત થવાની અસર, ક્રૂડ ઓઇલના ભાવમાં 6% વધારો. રામ મંદિર ચોરી કેસમાં પોલીસને નકલી દાન રસીદ પુસ્તકો મળી. આરોપીઓએ પૈસા પડાવવાની કબૂલાત કરી. બુલિયન વેપારીના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા. જમ્મુ અને કાશ્મીરમાં પૂરના કારણે પથ્થરોનો પ્રવાહ આવ્યો. દુકાનો અને વાહનો દટાયા. નાસિકમાં ત્રંબકેશ્વર પરિક્રમા માર્ગ ધોવાયો. ગુરુગ્રામમાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા. ગેંગસ્ટર લોરેન્સ પર અમેરિકામાં હત્યાનો આરોપ, ચાર્જશીટ દાખલ. ગોલ્ડી બ્રાર પર $50,000 ઇનામ જાહેર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત. વરસાદની પરિસ્થિતિનો મેળવશે તાગ. સીએમની મુલાકાત પહેલા ખાડીપુરની સ્થિતિ અંગે યોજાઈ હાઈ લેવલ બેઠક. સુરતના સરથાણામાં ખાડીપુરે સર્જી તારાજી. વરસાદી વિરામ છતાં તમામ સોસાયટીઓમાં છાતી સુધીના પાણી. લોકોના પાણી, ફૂડ પેકેટ અને દૂધ માટે પડાપડી. રોગચાળો ફેલાવાની ભીતિ. દાહોદના દેવગઢ બારિયામાંથી ઝડપાયો લાંચો સરપંચ. દારૂનો કેસ પતાવવા માંગી 50,000ની લાંચ. ગોધરા એસીબીએ સરપંચને રંગે હાથે ઝડપ્યો. પોરબંદરમાં ભારતીય નૌસેનાનું અનઆર્મ એરિયલ વ્હીકલ ક્રેશ. ધરમપુર ગામ નજીક થયું ક્રેશ. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. કયા કારણસર યુએવી ક્રેશ થયું તેની તપાસ શરૂ. ડાંગમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ. અંબિકા નદીમાં ઘોડાપુર આવતા ગીરા ધોધનું રૌદ્ર સ્વરૂપ. પ્રવાસીઓને જોખમી સ્થળોએ ઊભા ન રહેવા તંત્રની અપીલ.